રામ નારાયણ રામ। આજે હું તમને કહું છું કે હું પોતે કેવી રીતે ધ્યાન કરું છું, કેટલો સમય અને ક્યારે કરું છું। આજે હું મારી જાતિ યાત્રા વિશે જણાવું છું। હું તમારા સામે બેઠો છું ત્યારે મારા અંદર ગણતરીથી બહાર જેટલા મન અને આત્માઓ છે, અને આ બધું કુદરતની ભેટ છે। મેં મારા બધા મન અને આત્માઓને કહેલું છે કે મળીને ધ્યાન કરો। અમારા ગુરુ બાલક બ્રહ્મચારજી કોઈ સામાન્ય માણસ નથી, તે બધાના આકાશ છે, બધાના રામ નારાયણ રામ છે। ભલે જ મારું નામ શંકર સરકાર છે, જે મારા માતા પિતાએ આપેલું છે, પણ મારું સાચું નામ તો રામ નારાયણ રામ છે। અને ખરેખર તો આપણે સૌનું નામ રામ નારાયણ રામ જ છે। આપણા શરીરમાં જે કાંઈ છે એ બધું ભેગું લઈ જ તો આપણું નામ શંકર સરકાર બન્યું છે। રામ નારાયણ રામ એ એવું નામ છે, એવું અણુ છે, જેમાં આકાશમાં જે કાંઈ છે, પૃથ્વી, પવન, પાણી, આ બધું જ સમાયેલું છે। મને દીક્ષા મળી મારા મહાગુરુ બાલક બ્રહ્મચારજી પાસેથી વર્ષ 1972માં। એ વખતે મારા એક સંબંધીએ મને ત્યાં લઈ ગયે। ત્યારે મેં જોયું કે મહાગુરુ તો એકદમ સામાન્ય માણસ જેવા દેખાતા હતા, કોઈ ઢોંગી સાધુ જેવા નહોતા, ન તો જટા હતી, ન ધોતી, એમ કંઈ નહોતું। અમારા મહાગુરુ ખૂબ સામાન્ય વ્યક્તિ જેમ હતા, પણ તેમના ચહેરા પર સૂર્ય જેવો તેજ હતો। મહાગુરુના દર્શન માટે પહેલેથી મોટી ભીડ હતી અને હું તો બહુ પાછળ ઊભો હતો। અચાનક એક ચમત્કાર થયો। મહાગુરુજીનો એક શિષ્ય આવ્યો અને પૂછ્યું, અહીં શંકર સરકાર કોણ છે? આ સાંભળીને હું પહેલા શાંત રહ્યો, લાગ્યું કે કદાચ કોઈ બીજાને બોલાવવાનું હશે। થોડા સમય પછી એ શિષ્ય મારા સામે આવ્યો અને કહ્યું કે મહાગુરુજીએ તમારું નામ લઈને તમને બોલાવ્યું છે। પછી હું તેમના સાથે ગુરુજી પાસે ગયો। મહાગુરુજીએ મને પોતાના ડાબી બાજુ જમીન પર બેસવા કહ્યું। એ સમયે મારી ઉંમર 22 વર્ષની હતી, ઘણું ધૈર્ય નહોતું, થોડું બાળપણ પણ હતું। ગુરુજીએ મને 2 કલાક સુધી બેસાડી રાખ્યો અને બીજાઓને દીક્ષા આપતા રહ્યા। મેં ઘણા વખત ત્યાંથી ઉઠી જવાનું વિચાર્યું, પણ તે સમયે ગુરુજીના પરમ શિષ્યએ મને બેસાડી રાખ્યો। થોડીવાર પછી ગુરુજીએ મને પોતાના નજીક બોલાવ્યા અને મને ગળે લગાવ્યા। તેઓ જે પ્રેમ અને સ્નેહથી મને મળ્યા, એવો લાગણીભર્યો સ્પર્શ તો મારા પિતા સાથે પણ ન અનુભવ્યો હતો। પછી ગુરુજીએ મને પૂછ્યું, તમે શું કરો છો? મેં જવાબ આપ્યો, હું વેપાર કરું છું। મને લાગ્યું કે કદાચ અન્ય ગુરુઓ જેમ પૈસાની ઈચ્છા ધરાવે છે, એમ જ આ પણ હોય। મેં મારી પર્સમાંથી સારી રકમ કાઢી તેમને આપી, પણ તેમણે કહ્યું, મને આ પૈસા જોઈતા નથી, આ તો તને જ કામમાં આવશે। ગુરુજીએ કહ્યું, તમે જેટલું પણ કમાઓ એ તમારા માટે રાખો, થોડી જ રકમ ખર્ચો, બાકી બચાવેલી કમાણી સાચવીને રાખો। ત્યારે મને તેમના વિચારો વિશે કંઈ ખબર નહોતી। આજે જે પૈસા બચાવવાનું તેમણે કહ્યું હતું, એ જ પૈસા હવે તેમના પ્રચાર અને કાર્યક્રમોમાં ખર્ચાઈ રહ્યા છે। સાચે જ અમારા મહાગુરુ મહાન છે, જેમણે સમયસર મને જીવન અને સમાજને સમજવા માટે આંખો ખોલી આપી। પછી મને બીજ મંત્ર રામ નારાયણ રામ મળ્યો। આ મંત્રે જીવનમાં એવા સકારાત્મક પરિવર્તનો લાવ્યા કે જે કલ્પના પણ કરી શકાતી નથી। રામ નારાયણ રામ પોતે જ પૂર્ણતાવાળું નામ છે। રામ એટલે આકાશ, અનંતતા, આખું બ્રહ્માંડ અને પરમ સર્જનહાર। નારાયણ એટલે બ્રહ્માંડના બધા ગ્રહો અને તારાઓ, અને બીજું રામ એટલે આપણે સૌ, બધા જીવજંતુઓ, છોડ, ધૂળના કણો અને તમામ જીવંત પદાર્થો। રામ નારાયણ રામ નામના તત્વમાંથી અસંખ્ય જીવોની ઉત્પત્તિ થઈ છે। આકાશમાં અનંત ગ્રહો, તારા અને નક્ષત્રો છે, અને તેઓ જીવન, ચેતના, ગતિશીલતા અને સર્જનથી ભરેલા છે। તેઓ પણ તરસ, ભૂખ, દુઃખ, પીડા અને સમસ્યાઓનો અનુભવ કરે છે। આપણા શરીરમાં અનગિનત વિચારો આવે છે અને તેમાં આપણું વિવેક માર્ગદર્શન આપે છે, આપણને સાચું બતાવે છે,
અને ભૂલ તરફ દોરી જાય છે. ક્યારેક આપણે સાંભળીએ છીએ તો ક્યારેક નથી સાંભળતા, જેને કારણે ભૂલો અને દુર્ઘટનાઓ થાય છે. શાંતિ, સમાનતા, આંતરિક આનંદ, આત્મજ્ઞાન, આત્મવિશ્વાસ, પોતાને પ્રેમ કરવા, વિશ્વાસ વધારવા અને કુદરતી માર્ગે ચાલવા માટે રામ નારાયણ રામ નામનો જાપ અત્યંત ઉપયોગી છે. એથી બધાને આમંત્રિત કરું છું કે તમે પણ આ મંત્ર સાથે જોડાઈ જાવ અને તમારું જીવન શોભાવજો.